દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામમાં સરકારી દબાણ દૂર કરવાની કામગીરીના ગંભીર ભેદભાવ અને પક્ષપાત થયો હોવાના આક્ષેપ સાથે અરજદારે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા ઓઢવા ગામમાં સરકારી જમીન પરથી દબાણો હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી, પરંતુ આ કામગીરી હવે વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે। ગામના જ જાગૃત નાગરિક અને અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO હિતેશ પટેલને લેખિત અરજી સોંપીને સમગ્ર કાર્યવાહી સામે આકરા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ગત તારીખ 19 જૂન 2025ના રોજ ઓઢવા ગામમાં પંચાયત વિભાગ, તાલુકા પંચાયત અને પોલીસ વિભાગના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દબાણ હટાવવાની ઝુંબેશ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ભેદભાવપૂર્ણ નીતિ અપનાવવામાં આવી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ થયો છે। અરજદારના જણાવ્યા અનુસાર ગામના સામાન્ય લોકોના દબાણો તંત્ર દ્વારા JCB ફેરવીને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ ગામના કેટલાક માથાભારે અને વગદાર પ્રભાવશાળી લોકોના દબાણો સામે તંત્રએ નમતું જોખ્યું અને તેમના દબાણો માત્ર અડધા અધૂરા જ દૂર કરીને કામગીરી સંતોષી લીધી હતી। આ પક્ષપાતભરી નીતિને કારણે સ્થાનિક નાગરિકોમાં વહીવટી તંત્ર અને સ્થાનિક ગ્રામ પંચાયત સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। અરજીમાં સ્પષ્ટપણે આક્ષેપ કરાયો છે કે આ આખી કાર્યવાહી દરમિયાન સ્થાનિક સરપંચ અને કેટલાક જવાબદાર અધિકારીઓએ પોતાના અંગત સ્વાર્થ અથવા તો દબાણવશ થઈને પક્ષપાતભરી ભૂમિકા ભજવી છે, જે સરકારી નિયમોની વિરુદ્ધ છે। અરજદારે બંધારણીય અધિકારોનો હવાલો આપતા જણાવ્યું છે કે કાયદાની નજરમાં દેશનો દરેક નાગરિક સમાન છે, તો પછી સરકારી કામગીરીમાં આવો ખુલ્લો ભેદભાવ કેમ રાખવામાં આવ્યો? આથી સમગ્ર મામલાની કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે અને સમાન ધોરણે દરેક દબાણકર્તા સામે એક સરખી લાલ આંખ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। આ ગંભીર બાબતે જ્યારે તાલુકા વિકાસ અધિકારી હિતેશ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે કચેરીને આ બાબતની લેખિત અરજી મળી છે અને જો આ તપાસમાં કોઈ ગેરરીતિ કે ભેદભાવ જણાશે તો ચોક્કસપણે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે। ઓઢવા ગામમાં દબાણ હટાવવાની કામગીરી બાદ સર્જાયેલો આ વિવાદ અત્યારે તાલુકાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। સરકારી અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગત સામે જ્યારે આંગળી ચિંધાઈ રહી છે, ત્યારે હવે જોવાનું એ છે કે TDO દ્વારા આ મામલે કેટલી ઝડપી અને નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે છે અને ખરેખર કાયદાનું સમાન પાલન કરાવીને બાકી રહી ગયેલા દબાણો દૂર કરવામાં આવે છે કે પછી મામલો કાગળ પર જ દબાઈ જાય છે। દેવ કલેટ, BK ન્યૂઝ ચેનલ, દાંતીવાડા। સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે જે 17/6/2026ના રોજ ઓઢવા ગામે જે દબાણ દૂર કરવામાં આવ્યું છે એમાં ગેરરીતિ વર્તી છે, જે અમુક ગામના બળવાખોરો અને સરપંચ પતિના ઇશારે બધું કાર્ય કરવામાં આવ્યું છે, એટલે તદ્દન ગેરરીતિપૂર્વક બધું કામ થયું છે। દબાણ બિલકુલ રસ્તાનું હટાવવામાં આવ્યું નથી અને જ્યાં જરૂર નથી એ લોકોના ખાતેદારમાં જઈ અને લોકોને નુકસાન પહોંચાડ્યું છે, એની સંપૂર્ણ જવાબદારી સરપંચની છે, જે નુકસાન ભરપાઈ કરી આપે અને રસ્તાનો જે મેટર હતી એ રસ્તાનું દબાણ દૂર કરી આપે એવી TDO સાહેબને જાહેરાત કરી છે। તો TDO સાહેબે કીધું છે કે અઠવાડિયા સુધી કરી આપીશું, નહીં તો પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।